ભાવનગર શહેરમાં આજરોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મેડિકલ સ્ટુડન્ટ્સ નેટવર્ક ગુજરાત દ્વારા ગુજરાતની તમામ સરકારી અને GMERS મેડિકલ કોલેજના તમામ ઇન્ટર્ન ડોક્ટર દ્વારા મેડિકલ કોલેજના તમામ ડીનશ્રીને સ્ટાઇપન્ડ વધારાના વિષય સાથે લેટરથી રજૂઆત કરવામાં આવી રહી છે। તે અંતર્ગત ભાવનગર મેડિકલ કોલેજમાં બે ઇન્ટર્ન ડોક્ટર્સ તમામ ઇન્ટર્નની હાજરીમાં ડીનશ્રીને આવેદનપત્ર આપેલ અને રજૂઆત કરી હતી। ભાવનગર શહેરમાં આજરોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન મેડિકલ સ્ટુડન્ટ્સ નેટવર્ક દ્વારા ગુજરાતની તમામ સરકારી અને GMERS મેડિકલ કોલેજમાં તમામ ઇન્ટર્ન ડોક્ટર્સ દ્વારા મેડિકલ કોલેજના તમામ ડીનશ્રીને સ્ટાઇપન્ડ વધારાના વિષય સાથે લેટરથી રજૂઆત કરવામાં આવી। તે અંતર્ગત ભાવનગર મેડિકલ કોલેજમાં અમે ઇન્ટર્ન ડોક્ટર્સ તથા તમામ ઇન્ટર્નની હાજરીમાં ડીનશ્રીને આવેદનપત્ર આપેલ અને રજૂઆત કરીને ઇન્ટર્ન ડોક્ટર્સ કે જે આરોગ્ય તંત્રના પાયાનો ઘટક છે અને હંમેશા પોતાના કારણે ન્યાય આપવા સમર્પણના ભાવે ખડે પગે હોય છે। આ તમામ ઇન્ટર્ન ડોક્ટર્સની એક જ માંગ છે કે તેમના કારણે સમર્પણને જોઈને સ્ટીપેન્ડમાં યોગ્યમાં વધારો કરવામાં આવે, જે અમારી નાણાકીય સમસ્યાનો ઉકેલ લાવશે અને અમારી કાર્યકર્તાની ક્ષમતાને પણ વેગ આપશે। સરકારશ્રી અમારી માંગણીને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી કરશે તેવી અમે આશા રાખીએ છીએ। નમસ્કાર, હું ડૉક્ટર ઈશાન કોટક। તમે બધા જે પાછળ જોઈ રહ્યા છો એ બધા મારા કલીગ્સ છે। અમે લોકો ઇન્ટર્ન ડૉક્ટર્સ છીએ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર સર્ટી હોસ્પિટલમાં। અમારે અત્યારે એ વસ્તુ માટે ભેગા થવું પડે છે કારણ કે છેલ્લા 3 વર્ષથી અમારું સ્ટાઇપન્ડ જે અમારું વેતન છે અમારું વધારવામાં આવ્યું નથી। અમે બધા જ અક્રોસ ગુજરાત કલેક્ટિવ એક્શન આજે લઈ રહ્યા છીએ IMA MSNના હેડના અંડર કે બધા જઈને અમારા ડીન્સ અને રિપ્રેઝેન્ટ કરીશું અને અમારા સ્ટાઇપન્ડ વધારવાની પ્રસ્તાવના મૂકીશું। આ મુવમેન્ટ અક્રોસ ગુજરાત દરેક કોલેજમાં થાય છે, બી GMERS કે ગવર્મેન્ટ કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજીસ હોય। જ્યારે અમને લોકોને સરખી રીતે કોમ્પન્સેટ કરવામાં ના આવે આટલા બધા વર્કલોડની અંદર તો એ અમારી માટે રાઈટ નથી અને જ્યારે અમારે જો માંગ કરવી પડે તો એ પણ સરખું નથી। અમે માનીએ છીએ અમારો હક છે એટલે અમારો સ્ટાઇપન્ડ અમને વધારવામાં આવવો જોઈએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર।